નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ શેર બજાર તથા આઈપીઓને લગતા તમામ મહત્ત્વના અપડેટ અને 2 મેઇન બોર્ડ આઈપીઓના મહત્ત્વના સમાચાર એટલે કે મહત્ત્વના આઈપીઓના અપડેટ વિશે અને 5 મહત્ત્વના સમાચાર વિશેનો વિડીયો પોસ્ટ થઈ ગયો છે. તો તે વિડીયો ન જોયો હોય તો ખાસ જોઈ લેજો, જેનાથી તમને તે સમાચાર અને આઈપીઓ વિશે માહિતી મળી રહે. તમામ મિત્રોને ખાસ વિનંતી કે આપણો વિડીયો થોડો લાંબો હોય છે, પણ આપણા વિડીયોમાં એવી માહિતી હોય છે કે જેવી માહિતી હજી સુધી તમને કોઈ યુટ્યુબ ચેનલ કે વોટ્સઅપ ગ્રુપ ઉપર નથી મળતી. તો આ આપણો વિડીયો સંપૂર્ણ જો અને જોયા બાદ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જલ્દીથી આપણે 10,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરજો. તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ વધુ એક મેઇન બોર્ડ આઈપીઓની. શાંતિ ગોલ્ડ ઇન્ટરનેશનલ લિમિટેડ આઈપીઓ વિશે આપણે આજે તમામ વિગતવાર માહિતી મેળવશું, જેવી કે આઈપીઓમાં નફાનો ચમકારો છે કે ભાવનો ભાર છે. ત્યારબાદ પ્રોમોટર્સ, વેલ્યુએશન અને ભવિષ્યની યોજનાઓ વિશે પણ માહિતી મેળવશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. અને છેલ્લે એ પણ ચર્ચા કરશું કે આઈપીઓમાં અરજી કરવી કે નહીં. તો ચાલો શરૂઆત કરીએ આપણે કંપનીના વ્યવસાયથી. તો શાંતિ ગોલ્ડ ઇન્ટરનેશનલ 22 કેરેટ સીઝેડ કાસ્ટિંગ ગોલ્ડ જ્વેલરીના ઉત્પાદનમાં અગ્રણી કંપનીઓમાંની એક છે. તેઓ બંગડીઓ, વીંટીઓ, હાર અને સંપૂર્ણ જ્વેલરી સેટ સહિત તમામ પ્રકારની સોનાની જ્વેલરીની ડિઝાઇન અને ઉત્પાદનમાં નિષ્ણાંત છે. તેમની પાસે વિશાળ શ્રેણીની જ્વેલરી ઉપલબ્ધ છે, જે લગ્ન જેવા ખાસ પ્રસંગોથી લઈને તહેવારો અને દૈનિક ઉપયોગ માટે યોગ્ય છે. વાત કરીએ કંપનીની મુખ્ય વિશેષતાઓની, તો કંપની ઉચ્ચ ગુણવત્તાવાળી અને બારીકાઈથી ડિઝાઇન કરેલી જ્વેલરી પ્રદાન કરે છે. ડિઝાઇનથી લઈને ઉત્પાદન અને પેકેજિંગ સુધીની તમામ પ્રવૃત્તિઓ ઇન હાઉસ થાય છે. આનાથી ગુણવત્તા ઉપર સંપૂર્ણ નિયંત્રણ રહે છે અને ગ્રાહકોની જરૂરિયાત મુજબ જ્વેલરી બનાવી શકાય છે. ઉત્પાદન પ્રક્રિયામાં કાસ્ટિંગ મશીન, સ્ટીમર, ઇન્ડક્શન મેલ્ટર, એર કમ્પ્રેસર વગેરે જેવી આધુનિક મશીનોનો ઉપયોગ થાય છે અને પથ્થરો સેટ કરવા માટે જેવા ચોકસાઈ અને કારીગરી માંગી લેતા કાર્યો માટે બહારના કુશળ કારીગરોનો પણ સહયોગ લેવામાં આવે છે. આમ શાંતિ ગોલ્ડ ઇન્ટરનેશનલ ગુણવત્તા, ડિઝાઇન અને ઉત્પાદન ક્ષમતામાં મોખરે છે. વાત કરીએ કંપનીની ઉત્પાદન ક્ષમતા અને ગ્રાહક નેટવર્કની, તો કંપની મુંબઈના અંધેરી ઈસ્ટમાં 13,448.86 ચોરસ ફૂટમાં ફેલાયેલ એક મોટું ઉત્પાદન યુનિટ ધરાવે છે. અહીં તેઓ દર વર્ષે 2700 કિલો સોનાના દાગીના બનાવવાની ક્ષમતા ધરાવે છે. તેઓ તેમની કારીગરી, નવીન ડિઝાઇન અને મજબૂત ઉત્પાદન ક્ષમતાઓ માટે જાણીતા છે. કંપની પાસે 79 CAD એટલે કોમ્પ્યુટર એડેડ ડિઝાઇનરોની ટીમ છે, જેઓ દર મહિને 400થી વધુ નવી ડિઝાઇન બનાવે છે. તેઓ ખાસ કરીને સીઝેડ, ક્યુબેક, ઝિંકોનિયા, કાસ્ટિંગ ગોલ્ડમાં ઝીણવટભરી ડિઝાઇનવાળા દાગીના બનાવે છે. કંપનીએ નાણાકીય વર્ષ 2025માં 455 ગ્રાહકોને સેવા આપી હતી, જ્યારે 2024માં 372 અને 2023માં 379 ગ્રાહકો સાથે કામ કર્યું હતું. આગળ વાત કરીએ કંપની વિશે, તો દાગીનાના વેચાણ અને લેબર સેવાઓમાંથી તેમની આવક નાણાકીય વર્ષ 2025માં 1106 કરોડ હતી અને તેમની આવકમાં સરેરાશ વાર્ષિક 27% વધારો જોવા મળ્યો છે. તેમણે જોયા લુકાસ, લલિતા જ્વેલરીઝ, અલુકાસ જેવી જાણીતી જ્વેલરી બ્રાન્ડ સહિત અનેક મોટા ગ્રાહકો સાથે લાંબા ગાળાના સંબંધો બનાવ્યા છે. તેમનું ગ્રાહક નેટવર્ક ભારતના 15 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ વિદેશના 4 દેશોમાં ફેલાયેલું છે. ભારતમાં સોનાના દાગીનાનું બજાર ખૂબ ઝડપથી વધી રહ્યું છે અને ભવિષ્યમાં પણ તેમાં મોટો વધારો થવાની સંભાવના છે. આ વૃદ્ધિ પાછળ મુખ્ય કારણો મધ્યમ વર્ગની વધતી આવક અને સોનાના રોકાણ તેમજ સામાજિક દરજ્જાના પ્રતીક તરીકે જોવાનો દૃષ્ટિકોણ છે. તો આપણે વાત કરી કંપનીના વ્યવસાયની. હવે વાત કરશું આપણે આઈપીઓની તારીખની. તો આ વિડીયો આપણે જ્યારે બનાવી રહ્યા છીએ ત્યારે લોટ સાઇઝની આધિકારિક જાહેરાત નથી થઈ, પણ અમારા અંદાજ મુજબ 75 શેરની લોટ સાઇઝ રહી શકે છે. આઈપીઓની તારીખ અને ભાવ અને તેની આઈપીઓ સાઇઝની જાહેરાત કંપની દ્વારા કરવામાં આવી છે, જેનું પોસ્ટર આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. આઈપીઓ 25/7ના રોજ શરૂ થશે અને 29 તારીખે પૂર્ણ થશે. ભાવ રહેશે 189થી 199 રૂપિયા પ્રતિ શેર. શેરની ફેસ વેલ્યુ રહેશે ₹10 પ્રતિ શેર અને રિટેલર માટે 35% અનામત રાખેલું છે. આઈપીઓ સાઇઝ રહેશે 360.11 કરોડ, જે સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ રહેશે. લોટ સાઇઝની આધિકારિક જાહેરાત થયા બાદ કોટા મુજબ અરજીની સંખ્યા અને અરજીની રકમ જેવી તમામ માહિતી આપણે કોમેન્ટ સેક્શનમાં પોસ્ટ કરી આપશું. જોકે 75ની લોટ સાઇઝ એ ફાઇનલ લોટ સાઇઝ પણ કહી શકાય. આ વાત કરીએ આપણે આઈપીઓના ટાઈમ ટેબલની. હવે વાત કરશું આપણે સૌથી મહત્ત્વની કંપનીના પરિણામની. તો 31 માર્ચ 2023થી શરૂઆત કરીએ. કંપનીએ 682 કરોડના રેવન્યુ સામે 19.82 કરોડનો ચોખ્ખો નફો કર્યો અને એ જ સમયગાળામાં કંપની ઉપર 165 કરોડ રૂપિયાનું દેણું હતું. ત્યારબાદ 31 માર્ચ 2024 કંપનીએ 715 કરોડના રેવન્યુ સામે 26.87 કરોડનો ચોખ્ખો નફો કર્યો અને 210 કરોડ રૂપિયાનું કંપની ઉપર દેવું હતું. આપણે 2023 અને 2024ની સરખામણી કરીએ તો કુલ આવકથી શરૂઆત કરી તો 2023ના 682 કરોડથી વધીને આવક 715 કરોડ થઈ, લગભગ 4.80%નો વધારો જોવા મળ્યો. આ વધારો મુખ્યત્વે દાગીનાના વેચાણ અને અન્ય આવકમાં વધારાના કારણે થયો છે. તો અન્ય આવકની વાત કરીએ તો 2023ના 2.87 કરોડથી વધીને 3.60 કરોડ થઈ છે, લગભગ 25%નો વધારો. આ આવક વ્યાજ અને ભાડાની આવક વધવાથી ફાયદો થયો છે અને કરવેરા પછીનો નફો એટલે કે પેટ સૌથી મહત્વપૂર્ણ 2023ના 19.82 કરોડથી ઉછળીને 2024માં 26% એટલે કે 35%નો સારો વધારો જોવા
મળ્યો છે. આ દર્શાવે છે કે કંપનીએ ખર્ચ વધવા છતાં તેની નફાકારકતામાં નોંધપાત્ર સુધારો કર્યો છે. હવે વાત કરીએ 31 માર્ચ 2025ની, તો કંપનીએ 1112 કરોડનો રેવન્યુ સામે 55.84 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. તો આપણે 2024 અને 2025ની સરખામણી કરીએ તો કુલ આવકથી શરૂઆત કરીએ તો 7,150 કરોડથી વધી 715 કરોડથી વધી અને 1,112 કરોડ થઈ છે, જે 55% વધારો દર્શાવે છે. આનું પણ મુખ્ય કારણ એ જ છે કે સોનાના દાગીનાના વેચાણના ભાવ અને વેચાણના જથ્થા બંનેમાં વધારો, એટલે કંપનીનું વોલ્યુમ પણ વધ્યું છે. અન્ય આવક 2024માં 3.60 કરોડથી વધીને 2025માં લગભગ 6 કરોડ થઈ છે, એટલે કે લગભગ 68% વધારો આવ્યો છે. તેમાં પણ વ્યાજની આવક અને ભાડાની આવક વધવાથી આ ફાયદો થયો છે. કુલ ખર્ચ વાત કરીએ તો 2024માં 6,792 કરોડથી વધીને 2025માં 10,396 કરોડ થયો, લગભગ 53% વધારો થયો. કારણ કે વેચાણ વધવાના કારણે કાચા માલનો ખર્ચ, કર્મચારી ખર્ચ, નાણાકીય ખર્ચ અને ઘસારો જેવા તમામ ખર્ચમાં વધારો થયો. પણ સૌથી મહત્વપૂર્ણ છે કે 2024ના 26.87 કરોડથી ઉછળી અને નફો 55 કરોડ થયો, જે એક સારું બાબત કહી શકાય. હવે વાત કરીએ આઈપીઓ લાવવાના મુખ્ય કારણોની, તો આપણે જેમ આગળ જ ચર્ચા કરી કે આઈપીઓની કુલ રકમ છે 360.11 કરોડ, જે સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ છે. તો વાત કરીએ 360.11 કરોડની કઈ રીતે ઉપયોગ થશે. ફ્રેશ ઇસ્યુના પૈસા એટલે કે 360.11 કરોડમાંથી કંપની 46.30 કરોડનો ઉપયોગ જયપુર ફેસિલિટી સ્થાપવા માટે મૂડી ખર્ચ તરીકે કરશે. એટલે કંપની જયપુરમાં એક નવી ફેસિલિટી સ્થાપવા જઈ રહી છે. ત્યારબાદ 200 કરોડ રૂપિયા કંપની વર્કિંગ કેપિટલની જરૂરિયાતોને પૂરી પાડવા માટે ઉપયોગ કરશે અને 17 કરોડ રૂપિયામાંથી કંપની દ્વારા લીધેલા અમુક દેવા કે લોનની ચૂકવણી કરવામાં આવશે. અને ત્યારબાદ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે પૈસા વાપરવામાં આવશે, જે કુલ ભંડોળના 25%થી વધુ નહીં હોય. આગળ વાત કરીએ થોડી ડીપમાં આઈપીઓ લાવવાના મુખ્ય કારણની, તો જેમ આપણે પહેલું કારણ વાત કરી કે જયપુરમાં નવી સુવિધા સ્થાપવાની છે, તો કંપનીનું વિસ્તરણ અને બજારની તકો. કંપનીની ભારતમાં જ્વેલરીની વધતી માંગને પહોંચી વળવા માટે કંપની જયપુરમાં એક નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી બનાવી રહી છે. ભારતીય જ્વેલરી બજાર ઝડપથી વધી રહ્યું છે, જે 2029 સુધીમાં 7,162 અબજ સુધી પહોંચવાની અપેક્ષા છે. આ વૃદ્ધિ મુખ્યત્વે મધ્યમ વર્ગ અને સોનાના સ્ટેટસના કારણે આવી છે. હાલની કંપનીની 2700 કિલોની વાર્ષિક ઉત્પાદન ક્ષમતામાં જયપુર ફેસિલિટી 1200 કિલોનો વધારો કરશે. આનાથી કંપનીની કુલ ક્ષમતા 3,900 કિલો થઈ જશે. અને નવી સુવિધા ખાસ કરીને પ્લેન ગોલ્ડ જ્વેલરીની માંગને પૂરી કરશે અને કંપનીને નવા બજારમાં પ્રવેશવામાં મદદ કરશે. આ પ્લાન્ટ જયપુરમાં 50,000 ચોરસ ફૂટ જમીન ઉપર 87 વર્ષના લીઝ ઉપર બનાવવામાં આવશે અને જયપુર ફેસિલિટીનો કુલ અંદાજિત ખર્ચ 54 કરોડ છે. કંપની શેર ઇસ્યુ દ્વારા મળેલા 46 કરોડ આ પ્રોજેક્ટ માટે વાપરશે અને આ ભંડોળનો ઉપયોગ બાંધકામ, આંતરિક વિકાસ અને મશીનરી ખરીદી માટે થશે. અને જે પણ વધારાના જે પૈસા ઘટશે તે કંપની આંતરિક ભંડોળમાંથી પૂરું પાડશે. ત્યારબાદ બીજું છે વર્કિંગ કેપિટલમાં 200 કરોડ વાપરશે. તો આ જ્વેલરી ઉદ્યોગમાં કાચો માલ ખરીદવા માટે પહેલેથી જ ચૂકવણી કરવી પડે છે, જ્યારે ગ્રાહકો પાસેથી માલ વેચાયા પછી પૈસા આવે છે. એટલે કે ધંધાના વિકાસ માટે કાચા માલ અને તૈયાર માલનો પૂરતો સ્ટોક રાખવો જરૂરી છે. 2023માં 85 કરોડનો સ્ટોક વધીને 148 કરોડનો થયો, એટલે કે 32% જેવી વાર્ષિક વૃદ્ધિ થઈ અને 2023થી 2025 દરમિયાન આવકમાં 27%ની વૃદ્ધિ થઈ. તો ભવિષ્યની જરૂરિયાત પણ વર્કિંગ કેપિટલ માટે સારી રહેશે. તેથી 2026માં કંપની 304 કરોડની ઇન્વેન્ટરી અને 262 કરોડનો વેપારી લેણ એટલે કે ટ્રેડ રિસીવેબલની અપેક્ષા રાખે છે, જે વર્કિંગ કેપિટલની જરૂરિયાતને વધારશે, જેથી આ 200 કરોડ રૂપિયાનો ઉપયોગ તેમાં કરવામાં આવશે. અને છેલ્લે 17 કરોડ રૂપિયાનો ઉપયોગ કંપની દેણાની કે લોનની ચૂકવણી માટે કરશે. પણ એક સારો મુદ્દો છે કે કંપની 17 કરોડ રૂપિયાનું દેણું ચૂકવશે, જેનાથી સંપૂર્ણપણે તો નહીં પણ આંશિક રીતે દેણાનો ઘટાડો કરવામાં આવશે. તો કુલ દેવું 31 મે 2025 સુધીમાં 241 કરોડ હતું. નોન ફંડ આધારિત સુવિધાઓ સિવાયનું કંપની નવા શેર ઇસ્યુમાંથી 17 કરોડ રૂપિયાનો ઉપયોગ આ દેવાની ચૂકવણી માટે કરશે, જેમાં લાગુ પડતું વ્યાજ પણ સામેલ છે. એટલે કે આઈપીઓ લાવવાના મુખ્ય કારણો સારા કહી શકાય. હવે ટૂંકમાં વાત કરીએ લિસ્ટેડ અરબ કંપની સાથે સરખામણીની, તો શાંતિ ગોલ્ડ ઇન્ટરનેશનલને એની સામે લિસ્ટેડ કંપનીનું નામ આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જેમાં પ્રથમ છે ઉત્સવ સીઝેડ ગોલ્ડ, આરબીડી જ્વેલર્સ અને સ્કાય ગોલ્ડ લિમિટેડ. હવે આ સેક્ટરનો સરેરાશ પી 44 કહી શકાય. સૌથી વધુ હાઈએસ્ટ છે 34 અને સૌથી વધુ લોએસ્ટ છે 14, જે છે આરબીડી જ્વેલર્સનો અને હાઈએસ્ટ છે સ્કાય ગોલ્ડ લિમિટેડનો. હવે સરખામણી કરીએ તો આ શાંતિ ગોલ્ડ ઇન્ટરનેશનલ લિમિટેડનો પી અંદાજે 25થી 26 આસપાસ આવે છે. ભલે તેના કેટલાક હરીફો કરતાં પી મોંઘો લાગતો હોય, પરંતુ તેની ઉત્તમ નફાકારકતા એટલે કે રિટર્ન ઓન નેટવર્થ અને આઈપીઓ દ્વારા મળતી નાણાકીય શક્તિ એટલે 200 કરોડ રૂપિયા વર્કિંગ કેપિટલના, 17 કરોડ દેણાની ચૂકવણી અને ભવિષ્યના વિસ્તરણની યોજના, જે આપણે આગળ વાત કરી કે જયપુરમાં નવો પ્લાન્ટ નાખવાના છે, આ બધી પરિબળો કંપનીની ભવિષ્યની વૃદ્ધિ અને મજબૂતી માટે ખૂબ જ સકારાત્મક સંકેત આપે છે. આનાથી કંપનીનો ભાવિ EPS એટલે કે અર્નિંગ પર શેર વધી શકે છે અને તેના કારણે લાંબા ગાળે શેરધારકોને સારો ફાયદો થઈ શકે છે. આ પરિબળો ઊંચા પી રેશિયો હોવા છતાં રોકાણકારો માટે એક આકર્ષક વિકલ્પ બની શકે છે. હવે તમને એક બોનસ માહિતી આપીએ. માર્કેટ બુલેટિન એક્સક્લુઝિવ
આ માહિતી 100% હજુ સુધી તમને કોઈ ચેનલ કે કોઈ વોટ્સઅપ ગ્રુપ પર નહીં મળી હોય, અને જો મળી હોય તો ચેનલને અનસબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને ડિસલાઇક કરી દેજો. પણ જો ન મળી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો. તો વાત કરીએ એક્સક્લુસિવ અપડેટની, તો શાંતિ ગોલ્ડ ઇન્ટરનેશનલ લિમિટેડ અને ઉત્સવ CZ ગોલ્ડ જ્વેલર્સ લિમિટેડના પ્રમોટરો અને માલિક બંને એક જ છે. ઉત્સવ CZ ગોલ્ડ જ્વેલર્સ એક લિસ્ટેડ કંપની છે. તેનો SME IPO જુલાઈ-ઓગસ્ટ 2024 દરમિયાન આવ્યો હતો અને 110 રૂપિયાના ભાવે આવ્યો હતો. અને IPOનું SME IPOનું લિસ્ટિંગ 110 રૂપિયા અને 5 પૈસા ઉપર થયું હતું. અને હાલમાં IPO આ શેરનો ભાવ 225 થી 226 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. એટલે કે આ કંપની અને SME બોર્ડ ઉપર લિસ્ટેડ ઉત્સવ CZ ગોલ્ડ જ્વેલર્સ લિમિટેડ કંપનીના પ્રમોટર અને માલિક બંને એક જ છે. પણ આ કંપની એક સારી બાબત કહી શકાય કે તમે જે RHPના પેજ નંબર 206 ઉપર વાંચી શકો છો, કે જેનો સ્ક્રીનશોટ પણ આપણે મૂક્યો છે, કે શાંતિ ગોલ્ડ ઇન્ટરનેશનલ લિમિટેડ અને ગ્રુપ કંપની ઉત્સવ CZ ગોલ્ડ લિમિટેડ વચ્ચે કરાર થયો છે. ઉત્સવ CZ ગોલ્ડ લિમિટેડ ફક્ત લાઇટ વેટ જ્વેલરી બનાવશે અને વેચશે. તેઓ શાંતિ ગોલ્ડ ઇન્ટરનેશનલ જેવી ડિઝાઇન કે પ્રોડક્ટ વેચી શકશે નહીં. આનો હેતુ એ છે કે બંને કંપનીઓ ભલે માલિકી સમાન હોય પણ બજારમાં એકબીજા સાથે સીધી સ્પર્ધા ન કરે અને તેમની પ્રોડક્ટ શ્રેણીઓ અલગ અલગ રહે. આ કરારથી બંને પક્ષો બજારમાં એકબીજા સાથે ટકરાતા અટકાવવા માંગે છે, જે બહુ સારી બાબત કહી શકાય. હવે ટૂંકમાં વાત કરી લઈએ 5 સારી અને 5 નબળી બાબતોની. તો શરૂઆત કરશું આપણે સારી બાબતોથી. સારી બાબતોના પ્રથમ બાબત એ છે કે કંપની ખૂબ સારો નફો કમાય છે. રિટર્ન ઓન નેટવર્થ 44% આસપાસ, જે હરીફો કરતાં ઘણું વધુ છે. ત્યારબાદ છે કે જયપુરમાં નવો પ્લાન્ટ કંપની સ્થાપના કરવાની છે, જેનાથી ઉત્પાદન અને વેચાણ વધશે. ત્યારબાદ છે 17 કરોડની લોન ચૂકવશે, જેનાથી દેવા ઉપર થોડોક ઘટાડો થશે. અને 200 કરોડ રૂપિયા વધારાની કાર્યકારી મૂડી એટલે કે વર્કિંગ કેપિટલ મળશે, જે ધંધાકીય કામકાજ સરળ બનાવશે અને વૃદ્ધિ આગળ થશે. ત્યારબાદ છે કંપની પાસે પોતાની ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, જે ગુણવત્તા અને નવીનતામાં મદદ કરે છે. વાત કરીએ થોડી નબળી બાબતોની, તો થોડુંક મોંઘું વેલ્યુએશન એટલે કે PE રેશિયો 25 થી 26 આસપાસ, જે બહુ મોંઘું તો ન કહી શકાય પણ થોડું મોંઘું કહી શકાય. ત્યારબાદ છે કે સોનાના ભાવ ઉપર આધાર, કે સોનાના ભાવમાં ઉતાર ચઢાવ કંપનીના નફાને અસર કરી શકે છે. અને ત્યારબાદ છે વધુ વર્કિંગ કેપિટલ, કે જ્વેલરીનો ધંધો ચલાવવા માટે ઘણા પૈસાની ઇન્વેન્ટરીની જરૂર પડે છે, જે એક પડકાર બની શકે છે. અને એક જ વિસ્તાર ઉપર આધાર એટલે કે મોટાભાગની આવક કંપનીની દક્ષિણ ભારતમાંથી આવે છે, જે ભૌગોલિક જોખમ થોડું ઊભું કરે છે. અને જ્વેલરી બજારમાં ઘણા નાના મોટા ખેલાડીઓ હોવાથી સ્પર્ધા ખૂબ જ તીવ્ર છે. તો આ વાત કરીએ આપણે 5 નબળી અને 5 મજબૂત બાબતોની. હવે વાત કરીએ અરજી કરવી કે નહીં, જેની તમામ મિત્રો રાહ જોઈ રહ્યા હોય છે. પણ તે પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી આપજો. વાત કરીએ અરજી કરવી કે નહીં, તો તમામ સારી અને નબળી બાબતોનો અભ્યાસ કરતા, કે જે તમને પણ આપણે વિડીયોમાં જણાવી, આ કંપનીની લિસ્ટેડ કંપની સરખામણીમાં થોડીક મોંઘી વેલ્યુએશન કહી શકાય. પણ તેનું ભવિષ્યનું આયોજન, જયપુરમાં નવા યુનિટની સ્થાપના, વર્કિંગ કેપિટલ માટે મળતું નવું ભંડોળ તેને વ્યાજબી ઠેરવે છે. પણ સામે થોડી નબળી બાબત એ છે કે IPO બાદ પણ થોડુંક દેણું વધારે રહેશે. આ વ્યવસાયમાં હરીફાઈ, સોનાની કિંમતમાં થતી વધઘટ અને મોટાભાગનો વ્યવસાય દક્ષિણ ભારત તરફથી આવે છે. છતાં આ બધી બાબતોનો સારાંશ કાઢતા એવો નિર્ણય આવે છે કે IPO સાઇઝ નાની હોવાથી એલોટમેન્ટ થોડુંક અઘરું રહેશે. પણ અમે અંગત રીતે 13% થી 15% આસપાસના સારાથી મધ્યમ લિસ્ટિંગ નફા માટે IPOમાં અરજી કરીશું. તો આ વાત કરીએ આપણે શાંતિ ગોલ્ડ ઇન્ટરનેશનલ લિમિટેડના મેઇન બોર્ડ IPO વિશે. તમને સરસ માહિતી આપી, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. 100% હજુ સુધી તમને આવી માહિતી હજુ સુધી કોઈ YouTube ચેનલ કે વોટ્સઅપ ગ્રુપ કે ટેલિગ્રામ ચેનલ ઉપર નહીં મળી હોય. ત્યારબાદ તમારા મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયોમાં આપેલી માહિતી RHP ઉપરથી લીધેલી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે IPOમાં એપ્લાય કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો તમામ મિત્રો આપ જાણો જ છો કે એકી સાથે લગભગ 4 થી 5 મેઇન બોર્ડ IPO આવે છે. તો કયા IPOમાં કયા ક્રમ વાઇઝ અરજી કરવી તેનો વિડીયો પણ આપણે ખાસ બનાવશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તે વિડીયો તમે ચૂકી ના જાઓ. તો આવા તમામ મહત્ત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષા મેળવવા માટે માર્કેટ બુલેટિનની ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, અને જલ્દીથી આપણે 10,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો. આભાર.